વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતીની વાર્ષિક પરીક્ષા માટેનું ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન જોઈશું. સૌથી પહેલાં તો એક વાત ક્લિયર કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને જે પણ વિડીયોઝ પેપર સોલ્યુશનના મળશે એ પ્રેક્ટિસ માટે છે. બેઠા પૂછાવાની શક્યતા એકદમ 0% છે. બરાબર, બેઠા તો ના જ આવે કારણ કે આ જાતે મેં બનાવેલા છે. બરાબર, મોડલ પેપર પ્લસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ બધાનું કોમ્બિનેશન કરીને. હા, આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. આ ક્લેરિફાઈ એટલે માટે કરવું પડે કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ એક આશા સાથે જુએ કે ભાઈ આ જ વિડીયો કરી લઈએ અને પાસ થઈ જઈએ અથવા આ જ પૂછાય. આમાંથી પૂછાઈ શકે ઘણું બધું. બરાબર, પણ બેઠું 80 માર્ક્સનું નો, એ પોસિબલ નથી. કોઈ જ પેપર એવું પોસિબલ નથી જે યુટ્યુબ પર હોય અને એમાંથી પૂરેપૂરું 80 ગુણનું પૂછાય. ઓકે, તો એવી આશા સાથે કોઈ વિડીયો ના જોતા. બરાબર, હા, એના પ્રશ્નો એકવાર જોઈ લેજો, કરી લેજો, જે તમને તમારી એક્ઝામમાં કામમાં આવશે. બરાબર, બીજું ડિસ્ક્રિપ્શનમાં તમને ગુજરાતીના, વિજ્ઞાનના, ગણિતના એમ તમામ ઇમ્પોર્ટન્ટ જે વાર્ષિક પરીક્ષાના છે વિડીયોઝ, આઈએમપી છે એ તમને મળી જશે. જોવાનું ના ભૂલતા. અહીંયા વિભાગ સી જે છે આ પેપરનો, એનો ટેસ્ટ તમારે જાતે આપવાનો છે 16 ગુણનો. બરાબર, એટલે હું આન્સર તો કહીશ પણ તમારે મને 16માંથી તમારે કેટલા આવે છે નીચે કમેન્ટ કરવાનું છે. સૌથી પહેલો છે વિભાગ એ, ગદ્ય વિભાગ. જો બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પેપર બનાવ્યું છે. બરાબર, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. કુદરતી, અહીંયા અ અને વિભાગ બ એમ બે વિભાગ છે. બરાબર, તો કુદરતીમાં શું આવશે? તો કુદરતીમાં આવશે અહીંયા કવિ છે લાભશંકર ઠાકર. વાડી પરના વહાલા, તો જવાબ આવશે ત્રીજું લલિત નિબંધ. લોહીની સગાઈ, તો જવાબ આવશે ચોથું નવલિકા. અને બોળો, તો ઝવેરચંદ મેઘાણી. ત્યારબાદ એક વાક્યમાં ઉત્તર લખો. મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો કઈ શક્તિ હતી? તો માણસને પારખવાની શક્તિ હતી. ત્યારબાદ બીજો પ્રશ્ન, માણસ ખરેખર ક્યારે વિકલાંગ બને છે? તો માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ને ત્યારે એ ખરેખર વિકલાંગ બને છે. બરાબર, કે ભાઈ તમે હિંમત હારી જાઓ, બરાબર, કે ભાઈ હવે કશું જ નહીં થાય, ત્યારે તમે વિકલાંગ બનો છો એમ કહેવા માંગે છે. ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે. લેખક શું કહે છે? કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખો. ત્યારબાદ જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? તો રાતનો શાંત નીરવ સમય વધારે યોગ્ય છે. ત્યારબાદ ક, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એસાઇનમેન્ટ જે છે ગુજરાતીનું, એના સોલ્યુશન 2 ગુણના અને 4 ગુણના પ્રશ્નોનું અવેલેબલ છે. તો એમાં તમે જે હેતુલક્ષી મતલબ જે ટૂંકમાં જવાબો છે ગદ્ય અને પદ્યના એ જોઈ લેજો. એટલે એક વાર જલ્દી વાંચી લેજો. બરાબર, જવાબ સાથે જ છે એટલે તમને ઇઝી રહેશે. ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આપી દઈશ. જો સૌથી પહેલો છે ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી? શા માટે? તો ગાંધીજીને દર વખતે બીડીના ઠૂંઠા મળી શકે તેમ તો નહોતા. વળી બીડીના ઠૂંઠામાંથી ખાસ ધુમાડો પણ ના નીકળતો. આથી નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી. બરાબર, ગાંધીજીએ પોતાની આત્મકથા લખીને એમાં આ બધી વાત કરી છે. બરાબર, સરસ મતલબ આત્મકથા છે, એકવાર તમારે વાંચવી જોઈએ. અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળે છે? તો અરુણિમા દ્વારા ભારતના નવયુવાનોને સંદેશો મળ્યો કે દરેક યુવાને પડકારો સામે લડવાનું છે. સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. માણસ મનથી હારી ન જવું જોઈએ. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢતા શીખવું જોઈએ, તો જ સફળતા મળશે. બરાબર, આ એકચ્યુઅલી એડ થઈ ગયું, એડિટિંગ મિસ્ટેક. બરાબર, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો. તો દેવાંશી ઉર્ફે દેવલાના નાચગંધથી ભાઈ પ્રસન્ન થઈ ગયા. આ બહુ સરસ છે પાઠ. બરાબર, કે ભાઈ દેવલાના નાચ ગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું કે ભાઈ દેવલા તું માંગ વરદાન. બરાબર, એટલે એણે શું કર્યું? નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા વ્યક્ત કરી. બરાબર, અને ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાવો મળ્યો. તો આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી. એના અથવામાં છે નાનજીભાઈ મહેતાના જીવનના પંચશીલ સિદ્ધાંત. તો પંચશીલ સિદ્ધાંત હતા સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચાર. બરાબર,
બાકી બહુ સરસ વિચારો છે, રિયલમાં જીવનમાં એપ્લાય કરવા જેવા વિચારો છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. બરાબર. અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું, સમજાવો. તો આ એનો જવાબ છે. બરાબર. આ ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ અને એમ વિચારમાં મૂકી દે એવું ચેપ્ટર છે, એવું પાઠ છે આનો. બરાબર. ગુજરાતી ભાષા એમ તમે એકવાર છે ને સર્ચ કરજો ગૂગલમાં, યુટ્યુબમાં, મતલબ કવિ સંમેલન, તમને બહુ મજા આવશે. બરાબર. બધા ગઝલ બોલતા હોય, બરાબર, મુક્તક, હાઇકુ, બધા અલગ અલગ તમને મળશે. જે તમારા ચોપડીમાં આવે છે ને લેખકો, એ લેખકોના નામ સર્ચ કરજો કે ભાઈ આમના ઇન્ટરવ્યૂ, તમને ઘણું બધું એક્સ્ટ્રા જાણવા મળશે. તમને રસ એમ આ જે પાઠ આવે છે ખાલી એમને કંઈ વાંચવા માટે કે ભાઈ એક્ઝામ આપવા માટે નથી આવતો, ઘણું બધું જીવનમાં ઉતારવા જેવું હોય છે. જેમ કે આ પાઠની જ વાત કરીએ આપણે અમૃત કાકીવાળા, તો એમાં તમને એક કહેવાય ને કે ભાઈ લાગણી જોવા મળે. તમે મહેસૂસ કરી શકો કે ભાઈ એ જે અમૃત કાકી હતું એનું કેવું હશે મન ત્યારે જ્યારે એ હોસ્પિટલમાં મૂકવા જતા હતા, એમના જે દુઃખ હતું એ તમે એને અહેસાસ કરી શકો. એવી રીતે લખેલું છે. બરાબર. અને પછી એમનો પ્રેમ, અને રાતે પછી ઊંઘ નથી આવતી ને પછી સવારે એકદમ મગજ એવું થઈ જાય, મતલબ ખરેખર. બરાબર. આવી રીતે દરેક ચેપ્ટર તમે જો સરખી રીતે ભણો તમને બહુ મજા આવે. બરાબર. જો કે હું ગુજરાતીનો ટીચર નથી પર્ટિક્યુલરલી. ઓકે. ત્યારબાદ સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો, તો એમાં આટલું લખવાનું રહેશે. વિડીયો પોઝ કરીને વાંચી લેજો. ઓકે. એના અથવામાં છે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે. આ વાક્યની વાડી પરના વાલા પાઠને આધારે ચર્ચા કરો. તો એમાં જવાબ તમારે લખવાનો રહેશે. ત્યારબાદ વિભાગ બી, પદ્ય વિભાગ. હવે પદ્ય વિભાગમાં પહેલાં છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો? જો આમાં છે ને આવી રીતે નરસિંહ મહેતા મતલબ જન્મ, પછી તખલ્લુસ, બરાબર, પછી સાહિત્ય પ્રકાર, એવું બધું પૂછાશે. એટલે અનુક્રમણિકા તો આખી કરી જ દેવાની. બરાબર. એ મહત્ત્વની જ છે. તો નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો? તો ભાવનગર પાસેના તળાજા નામના ગામમાં થયો હતો. રસ્તો કરી જવાના કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. સુંદરમ કોનું તખલ્લુસ છે? તો સુંદરમ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું તખલ્લુસ છે. કામ કરે ઈ જીતે કાવ્યના કવિનું નામ આપો. તો શું આવશે? નાથાલાલ દવે. ત્યારબાદ કાવ્ય પૂર્તિ કરો. મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વહાલી કરી, સામે મરકત મરકત ઊભા, મારા મનની દ્વારિકાના સુબા. પછી રસ્તો કરી જવાના બી એ ઇમ્પોર્ટન્ટ છે, એ બી કરી લેજો. ત્યારબાદ ટૂંકમાં જ ઉત્તર લખો. ભાઈ પદ્ય વિભાગના બી આપણે બનાવેલા જ છે. બરાબર. 2 ગુણ અને 4 ગુણના તમને અલગ અલગ 2 વિડીયો મળશે, જોઈ લેજો. મરજીવી અને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો એમને શું શિખામણ દીધી? ભાઈ તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? શું કહે છે કે ભાઈ શા માટે જ વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળીવાલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ બીજો છે અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જગતમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ ઊભી થાય, તો પણ આપણે વિચારરૂપી પ્રકાશથી જીવનમાં અજવાળા કરવા જોઈએ, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય, તેમજ તેનો સામનો કરી શકાય. ત્યારબાદ ત્રીજો છે સાણા કઈ વાત સાનમાં સમજી જાય છે? તો જે કળિયુગના માણસોના લક્ષણો અલગ અલગ હોય. બરાબર. જેમાં માણસના શરીર કામ કરવા તૈયાર ન હોય, મનથી હારી ગયેલા હોય, આળસુ બની ગયેલા હોય, હૈયે ફૂટેલ હોય. બરાબર. ગમે તેટલું મળે તો પણ સંતોષ ના હોય. આ બી બહુ મહત્ત્વનું છે. ગમે તેટલું મળે પણ સંતુષ્ટિ જ ના થાય. આ વાત સાનમાં સમજી જાય છે. બરાબર. સંતોષ એ મહત્ત્વનો છે. પણ આપણે ગુણમાં સંતોષ નથી રહેવાનો. એમાં ગમે તેટલા નથી, એમાં 80 જ ગુણ છે મેક્સિમમ. બરાબર. તો એમાં તો સંતોષ હોય, પણ પૈસામાં સંતોષ નથી હોતો આજકાલ માણસોને. એના હાથમાં છે માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે? તો જેમાં આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓથી ગગન સુંદર લાગે છે, જેમ બરાબર, પછી પોતાનો પ્રકાશ પાત્ર છે, આથી પૃથ્વી પરની સૂર્યની ગરમીનો અને રાત્રિ ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. પરંતુ કવિ તો માતાના વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળતા અને સૌંદર્યની વાત કરી છે.
ત્યારબાદ સવિસ્તર ઉત્તર છે કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો. બહુ સ્પીડમાં બોલી ગયો. મહત્ત્વ તમારા શબ્દોમાં લખો. જો આ જે છે ને ક્વેશ્ચન ખાસ કરજો. આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એનો આન્સર આ પ્રમાણે આવશે. ત્યારબાદ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહ્યું છે. એના અથવામાં જે રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. હવે વિભાગ સી છે વ્યાકરણ વિભાગ. જો એકવાર હું છે ને તમે એકવાર લખી લો જવાબ, બરાબર. તમારી રીતે હું જલ્દીથી આખો વિભાગ સી તમને બતાવી દઉં છું. તમે વિડીયો પોઝ કરીને લખી લેજો, બરાબર. જે પણ ક્વેશ્ચન્સ છે તે આન્સર મતલબ લખવાના છે તમારે, અને પછી હું તમને આન્સર લખાવું એટલે તમારે પછી જાતે જોવાનું છે કે તમારે કેટલા ગુણ આવે છે. એટલે એક મિની ટેસ્ટ થઈ જાય એટલે તમને પણ મજા આવે, બરાબર, અને તમને ખ્યાલ રહે કે તમને કેટલું આવડે છે. ચલો તો હવે જોઈએ આપણે સોલ્યુશન. સૌથી પહેલો છે નીચે આપેલ શબ્દોની જોડણી સુધારો. પ્રતિબિંબ, તો પ્રતિબિંબ આવશે. જવાબ શું આવશે? પ્રતિબિંબ. પરિચારિકા, તો અહીંયા જે પરિચારિકા, તો આમ લખવાનું રહેશે. ત્યારબાદ હિમાલય, તો જવાબ શું આવશે? હિમ પ્લસ આલય. પ્રતિવતાયક, તો પ્રત્યેક. ઓકે, સિમ્પલ જ છે. પ્રત્યેક. નીચે આપેલ તળ પદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. ઓણ, ઓણ, તો શું આવશે? આ. ખોળિયું, તો શરીર. નીચે આપેલ શબ્દોના સમાસ. મહાત્મા, તો શું આવશે? કર્મ ધારય સમાસ. શૈશવ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ, તો જવાબ આવશે અહીંયા બાળપણ. નીચે આપેલ શબ્દોનો વિરોધી શબ્દ સ્નિગ્ધ, સ્નિગ્ધ, તો એનો વિરોધી આવશે કઠણ. દુર્ગમ, તો વિરોધી આવશે સુગમ. અરે ઓકે. ત્યારબાદ નીચે આપેલ પંક્તિનો અલંકાર ઓળખાવો. ખેતર ખેડીને કરો સીમ સોહામણી, તો જવાબ આવશે અહીંયા વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ અલંકાર. ત્યારબાદ વિદ્યા ભણ્યો જે તે આવે, જે તે, તો આ છે પ્રાસ સાંકળી. આપણે વિડીયો બનાવેલા છે અલંકાર તેમજ સમાસના, સર્ચ કરજો, અનંત એજ્યુકેશન લખજો, મળી જશે. ઘા દેવો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. શોધો. ઘા દેવો મતલબ શું આવશે? પ્રહાર કરવો, એટલે કે એ. નવમો કહેવતનો અર્થ સમજાવો. પાકે ઘડે કાંઠા ન ચડે, મતલબ ભાઈ મોટી ઉંમરે નવી વસ્તુ કે બાબત શીખી શકાતી નથી. ભાઈ સાચું કહું ને તો એમ આ કહેવત હવે આજના જમાનામાં લાગુ ઓછી પડે, અઘરું પડે, પણ અશક્ય તો નથી. તમે ટ્રાય કરો ને તો ગમે તેટલી ઉંમર હોય તમારી, શીખવું હોય ને તો શીખી શકાય, બરાબર. ના શીખવું હોય નાની ઉંમરે પણ ના શીખે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ખભે નાખવાનું વસ્ત્ર, તો શું આવશે? પછેડી. ત્યારબાદ લિંગ ઓળખાવાના છે. સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ. તો આંખ, આંખ માટે શું આવશે? મારી આંખ કેવી છે, રાઈટ. તો એવી રીતે કેવી આવ્યું ને એટલે સ્ત્રીલિંગ છે. સુખ, તો નપુંસકલિંગ. ભાઈ સુખ તો કેવું કશું નહીં, બરાબર. કેવું સુખ, કેવું આવે છે ને, કેવું આવ્યું, બરાબર, નપુંસક લિંગ. ત્યારબાદ 12મો પ્રશ્ન. માંગ્યા મુજબ ફેરફાર કરો. ડોસા ફરી ન બોલ્યા, મતલબ આપણે કર્મણી વાક્ય પ્રયોગ બનાવવાનું છે, તો અહીંયા લખું છું ડોસાથી ફરી ન બોલાયું. ત્યારબાદ બીજો. બાળકો પ્રાર્થના કરે છે, તો શું આવશે? શિક્ષક દ્વારા અથવા એક મિનિટ, શિક્ષક દ્વારા નહીં, શિક્ષક બાળકો દ્વારા પ્રાર્થના કરાવે છે. કરાવડાવે લખો તો પણ ચાલે, કરાવડાવે છે. ત્યારબાદ વાક્ય રૂપાંતર કરવાનું છે. નિષેધ વાક્ય બનાવવાનું છે. મારા સપનામાં આવ્યા હરી, તો એનું આવશે મારા સપનામાંથી
મારા સપનામાં ન આવ્યા હરી, ન મૂકી દઉં તો પણ ચાલે. બીજું શું આવશે? મારા સપનામાંથી ન ગયા હરી. બરાબર, આમ આ ચેકીને આટલું લખી દો, મારા સપનામાંથી ન ગયા હરી. તાજમહેલનું સૌંદર્ય, તાજમહેલનું સૌંદર્ય સુંદર છે. તો અહીંયા ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે તો શું આવશે? અરે વાહ, અરે વાહ, તાજમહેલ સૌંદર્ય કેવું સુંદર છે. ઉદ્ગાર વાક્ય. બરાબર. ત્યારબાદ નીચે આપેલ વાક્યોમાંથી સાદું સંયુક્ત સંકુલ વાક્ય જણાવો. તો આ છે કયું સંકુલ વાક્ય? કાં તો માં આવશે અથવા ફોઈ આવશે. તો આ છે સંયુક્ત વાક્ય. ત્યારબાદ નીચેના વાક્યનો કાળ ઓળખાવો. કામ કરે ઈ જીતશે રે માલમ. જીતશે મતલબ ભવિષ્યકાળ છે, ભવિષ્યકાળ. ઋષિ ધર્મપત્નીને પૂછે છે મતલબ વર્તમાન, વર્તમાન કાળ. ત્યારબાદ નીચે આપેલ શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય અલગ મતલબ જણાવવાનો છે. વાર્ષિક તો શું આવશે? વર્ષ પ્લસ એક, તો એક છે પર પ્રત્યય. નિષ્ફળ તો શું આવશે? નિશ જે પૂર્વ પ્રત્યય છે પ્લસ ફળ. ત્યારબાદ વિભાગ ડી અર્થગ્રહણ. હવે જો 16 જોઈ લીધા. હવે નીચે કમેન્ટ કરો તમારે કેટલા ગુણ આવ્યા 16માંથી. બરાબર. ત્યારબાદ વિભાગ ડી અર્થગ્રહણ. નીચે આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાઈ વિચાર વિસ્તાર જીવનમાં ઉતારવા જેવો જબરદસ્ત હોય છે. બરાબર. તો વાંચી લેજો જલ્દીથી. ઓકે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, જાતે મહેનત કરવું પડે. બરાબર. આપણે નસીબ ઉપર ક્યાં આધાર રાખીને ના બેસાય, ટૂંકમાં એમ કહેવા માંગે છે. ત્યારબાદ વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના આવે એ વિદ્યાને ધન. કે ભાઈ ચોપડીમાં વિદ્યા હોય, મગજમાં તમે ઉતારો નહીં, યાદ ના રાખો, અને બીજાની જોડે પૈસા હોય, એ કંઈ કામ ના આવે જ્યારે જરૂર પડે એકદમ ત્યારે. તો એના વિશે તમને અહીંયા સરસ જવાબ લખેલો છે. ત્યારબાદ નેક્સ્ટ છે તમારી નાની બહેને લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે, તો તેને અભિનંદન આપતો પત્ર લખવાનો છે. ઓકે. આ જવાબ આવશે. જો આઈએમપી લખેલું છે. બરાબર. મતલબ આઈએમપી વિડીયો ઓલરેડી બનાવેલો છે, તો એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આખું પ્લેલિસ્ટ છે. ત્યારબાદ તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમતોત્સવનો અહેવાલ 100 શબ્દોમાં લખવાનો છે. ઓકે. ત્યારબાદ ગદ્યખંડ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નનો જવાબ. તો વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે? તો શું કરે છે? છાંયો આપે છે. વૃક્ષો અન્યના સુખ માટે છાંયો આપે છે. પોતે તાપમાં તપીને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે. બરાબર. પરોપકારી મનુષ્યો જેવા. ભાઈ મનુષ્ય, ચલો આગળ પછી વાત. નાશવંત કાયાની ઉપયોગિતા ક્યારે નકામી છે? તો શું છે ભાઈ? નાશવંત કાયાનો ઉપયોગ જ્યારે આપણે પરોપકારથી મતલબ બીજાના ઉપયોગ માટે ન થઈએ ત્યારે નકામી છે. કોણ પ્રાણાંતે પોતાના સદગુણો ત્યજતું નથી? તો ઉદાર મનુષ્યો. એટલે આવા જ ક્વેશ્ચન છે ને, એમાં પહેલાં પૂરેપૂરું આખું વાંચી લેવાનું. બરાબર. આખો ભાઈ પેરેગ્રાફ વાંચો, પછી આન્સર તમને ઇઝીલી સ્પીડમાં મળશે. ત્યારબાદ નેક્સ્ટ આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો શું આવશે યોગ્ય શીર્ષક? ઉદાર મનુષ્યો. બરાબર. ઓકે. પરોપકાર એ જ સાચું સુખ અથવા સાચું જીવન. બરાબર. મતલબ તમે આપી શકો. સાર્થક જીવન, વોટેવર જે તમને ગમે. બરાબર. ત્યારબાદ મુદ્દાસર મતલબ મુદ્દાઓને આધારે આપણે એક મુદ્દાસર મોટો એવો નિબંધ લખવાનો છે 200 શબ્દમાં. બરાબર. જેમાં મારો યાદગાર પ્રવાસ. ઓકે. સરસ લખ્યું છે અહીંયા. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. ઉમાશંકર જોશીનું આ વાક્ય છે. કાકા કાલેલકર છે ને, એમણે બહુ સરસ પ્રવાસ કર્યો છે, હિમાલયનો પ્રવાસ. મેં આખી બુક વાંચી હતી. મતલબ રિયલમાં એકવાર વાંચ્યું, બહુ ઇન્ટરેસ્ટિંગ. એ સમયની જે હિમાલયનો પ્રવાસ હતો ને, એમાં બધા ચાલતા ચાલતા જતા હતા. હમણાં બોલ્યો તળપદું શબ્દ બોલો તો હેડતા જતા હતા. બરાબર. તો એ ચાલતા જતા હતા. બરાબર. બધું જોડે લઈને પછી જમવાનું જાતે બનાવવાનું, સીધું સામાન જ્યાં જાઓ ત્યાંથી લેવાનું. મતલબ એ પ્રવાસ તો એકદમ અલગ જ હતો. પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ.
બરાબર. હવે અહીંયા તમે શાંતિથી આખો જે પાઠ છે વાંચી લેજો, અને પાઠ કે નિબંધ, બરાબર, પોઝ કરીને, અને અથવા ક્યાંક બીજેથી પણ તમે વાંચી શકો, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મારો યાદગાર પ્રવાસ. બરાબર. ત્યારબાદ બીજું, પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન, એ પણ મહત્ત્વનું છે. એના અથવામાં છે વિજ્ઞાન વરદાન કે અભિશાપ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો મને આશા છે કે તમને ઉપયોગી થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.